તમે સાંભળ્યું હશે કે ભાઈ અંબાણી પાસે એટલા બિલિયન છે, અદાણી પાસે એટલા બિલિયન છે, તો એને કહેવાય શું? તો કે સૌથી પહેલા એને કહેવામાં આવે છે નેટવર્થ. એટલે કે તમારી પાસે હાલમાં જે એટલા રૂપિયા છે એને નેટવર્થ કહેવામાં આવે. પણ આ જે નેટવર્થ છે એની ગણતરી કઈ રીતે થાય, એનું કાઉન્ટડાઉન કઈ રીતે થાય? તો કે ભાઈ જે વ્યક્તિ હોય, માની લો અદાણી છે, તો એની પાસે કુલ ટોટલ એની જે મિલકત છે, એની જે એસેટ્સ છે, એને માઇનસ કરતા એના જે ખર્ચાઓ છે, એની જે કઈ જવાબદારીઓ છે એ બાદ કરવાની. એટલે કે લાયબિલિટીઝ બાદ કરતા જે કઈ મળે એને નેટવર્થ એટલે કે આ કુલ ટોટલ અમાઉન્ટ કહેવામાં આવે છે. કે ભાઈ આની પાસે 100 કરોડ રૂપિયા હોય તો એ એટલા રૂપિયા એની પાસે છે, એની નેટવર્થ થઈ. પણ મહત્વનો પોઈન્ટ એ છે કે એ રૂપિયા હોવા મહત્વના નથી, પરંતુ નેટવર્થનો સાચો અર્થ એ છે કે ભાઈ આ 100 કરોડ રૂપિયા છે, આજે અદાણી કામ ન કરે તો પણ એ કેટલો સમય સુધી ચાલી શકશે, એ મહત્વની વાત છે. કારણ કે નેટવર્થને સીધો આ સમય સાથે સંબંધ છે. આજે અદાણી એક દિવસ પણ કામ ન કરે અને આવતા કેટલા વર્ષો સુધી એ કામ ન કરે તો પણ એનું જીવન કાઢી શકશે, એ આધાર આ સમય અને એની જે નેટવર્થ છે એના ઉપર આધાર રાખે છે. એટલે આ નેટવર્થ સમજવી બહુ જરૂરી છે. કોઈ તમને એમ કહે કે મારી પાસે એટલી નેટવર્થ છે, પણ આ જે મિલકતમાંથી એસેટ, આ મિલકતમાંથી એના જે ખર્ચાઓ છે એ બાદ કરવાના. બાદ કર્યા પછી જે વસ્તુ જેટલા પૈસા મળે છે એ કેટલો સમય સુધી ચાલશે, એ એની સાચી નેટવર્થ માપવામાં આવે છે.